ઉત્તર પ્રદેશની ચૂંટણી દરમિયાન વારાણસીમાં યોજેલા મેગા રોડ શો જેવો જ રોડ શો પ્રધાનમંત્રી સુરતમાં યોજશે। 16મી એપ્રિલે સાંજે 8 વાગ્યે પ્રધાનમંત્રીનું સુરત એરપોર્ટ પર આગમન થશે। સુરત એરપોર્ટથી ગૌરવપથ થઈને અઠવા લાઇન્સ ચોપાટી સુધી પ્રધાનમંત્રી રોડ શો કરશે। આ મેગા રોડ શોનું આયોજન સુરતમાં કરવામાં આવ્યું છે। એરપોર્ટથી અઠવા લાઇન્સ ચોપાટી સુધીના 7 કિલોમીટરના રૂટને ખાસ રોશનીથી શણગારવામાં આવશે। રોડ શોના રૂટ પર આવતી 100 ઇમારતોને 3D ટેકનિકથી તેમજ ખાસ લાઇટિંગથી શણગારવામાં આવશે। તો બાઇક પર સવાર ભાજપના 15,000 કાર્યકર્તાઓ આ રોડ શોની આગેવાની કરશે। 1 લાખથી વધુ લોકો પ્રધાનમંત્રીનું સ્વાગત કરશે। આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદી 17 એપ્રિલે સવારે 9 વાગ્યે સુરતની સુમુલ ડેરી રોડ પર પાટીદાર સંસ્થાની કિરણ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે। આ સિવાય પ્રધાનમંત્રી વ્યારા પાસે આવેલા બાજીપુરામાં સુમુલ ડેરીના પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે। પ્રધાનમંત્રી મોદી કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં અલગ અલગ પ્રકલ્પો જનતાને અર્પણ કરશે। પ્રધાનમંત્રી મોદી બોટાદમાં સૌની યોજનાના કાર્યક્રમમાં પણ હાજરી આપશે।